જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાણીશું કે જન્માષ્ટમી ક્યારે છે અને તેનું મહત્ત્વ. તો આ વર્ષે જન્માષ્ટમી 16 ઓગસ્ટ અને શનિવારના રોજ છે. જન્માષ્ટમી શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા અવતર્યા હતા. ભગવદ્ ગીતામાં તેમણે સ્પષ્ટ કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત તદા આત્માનમ સજામ્યહમ. એટલે કે જ્યારે જ્યારે ધર્મમાં ઘટાડો અને અધર્મનો ઉછાળો થાય છે ત્યારે હું આ અવતાર ધારણ કરું છું. કંસ જેવા અધર્મી રાજાના અંત માટે ભગવાને મધ્યરાત્રિના અંધકારમાં જન્મ લઈને સત્યનો પ્રચાર કર્યો. એ દર્શાવે છે કે સૌથી ઘોર અંધકારમાં પણ પ્રકાશ જન્મી શકે છે. શ્રી કૃષ્ણના બાળપણની લીલાઓ આપણને આનંદ, નિર્દોષતા અને પ્રામાણિકતાનો સંદેશ આપે છે. ગીતામાં આપેલો ઉપદેશ કર્મયોગ, ભક્તિ, જ્ઞાન જીવનને સાર્થક બનાવે છે. જન્માષ્ટમીના દિવસે ઉપવાસ, ભજન, કીર્તન અને ઝૂલા ઉજવણી ભક્તોને ભગવાન સાથે જોડે છે. મટકી ફોડ, રાસ ગરબા, મક્ખન મિશ્રીનો ભોગ આપણી સંસ્કૃતિની મીઠાશ દર્શાવે છે. કાન્હાએ નબળા ગરીબોના રક્ષણ માટે અને અન્યાય સામે લડવા માટે જીવન સમર્પિત કર્યું. એ આપણને શીખવે છે કે સત્યની રાહ પર ચાલવું મુશ્કેલ હોય છતાં અંતે વિજય સત્યનો જ થાય છે. આજે પણ જ્યારે ઘંટના નાદ અને વાંસળીની ધૂન સાથે કાન્હાનો જન્મોત્સવ ઉજવીએ છીએ ત્યારે એ માત્ર તહેવાર નથી, એ છે ધર્મ, ભક્તિ અને પ્રેમની ઉજવણી. તો ચાલો આ જન્માષ્ટમી પર કાન્હાની જેમ સત્યનો માર્ગ અપનાવીએ અને બોલો જય શ્રી કૃષ્ણ.